સંજેલી તાલુકા સહિત આજુબાજુના ગામોમાં આજે શ્રદ્ધા અને આસ્થા સાથે ગણેશજીનું 10મા દિવસે વિસર્જન કરાયું. મળતી માહિતી મુજબ સંજેલીમાં આવેલા પુષ્પસાગર તળાવ, સમંદર તળાવ અને ચિબોટા નદી તેમજ વિવિધ જગ્યાઓ પર ગણપતિ વિસર્જન લઈને પોલીસ બંદોબસ્ત અને સાથે વિસર્જન કરવામાં આવી. સંજેલી તાલુકા સહિત વિવિધ વિસ્તારોમાં શ્રીજીની મૂર્તિ સ્થાપિત કર્યા બાદ 10 દિવસ સુધી ધામધૂમથી પૂજા અર્ચના કર્યા બાદ આજે શનિવારના રોજ ગણેશ વિસર્જન કરવામાં આવ્યું હતું. દર વર્ષની જેમ આ વર્ષે પણ ડીજેના તાલે ગુલાલ રંગો સાથે પોતપોતાના વિસ્તારના ગણેશજીને ગણપતિ બાપ્પા મોરિયાના નારા સાથે આખું સંજેલી નગરની ગલીઓ ગુંજી ઉઠ્યું હતું અને અગલે બરસ તું જલ્દી આનાના નારા સાથે ભવ્ય વિસર્જન કરવામાં આવ્યું હતું. રિપોર્ટર કપિલ બારિયા, સંજેલી. સંજેલી નગરમાં, સંજેલી તાલુકામાં અહીંયા ગણપતિ બાપાના 10 દિવસ પૂર્ણ થતા 11મા દિવસે આજે ગણેશ વિસર્જન કરવામાં આવી રહ્યું છે. અને આ વિસર્જન સંજેલી તળાવના પુષ્પસાગર તળાવમાં ખૂબ જ ધામધૂમથી લોકોની ખૂબ જ ભીડ સાથે આજે અહીંયા આ તળાવમાં ગણપતિ બાપાનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે. જ્યારે ખૂબ જ ગણપતિ બાપાના નારા પણ બોલાઈ રહ્યા છે. બોલીએ શ્રી ગણપતિ ગજાનન